નવી સવારમાં હું રમેશ તન્ના આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, પ્રસન્નતા સાથે સ્વાગત કરું છું અને શુભકામનાઓ પણ આપું છું કે આપ સર્વે પણ હંમેશા પ્રસન્ન રહો. હંમેશા પ્રસન્ન રહેવું હોય ને તો સમયની સાથે ચાલવું પડે અને સમયની સાથે ચાલવું હોય તો જે પરિવર્તનો ઈચ્છનીય હોય એ બધા પરિવર્તનો સ્વીકારવા પડે. આજે ઉકેલલક્ષી સાંપ્રત ચર્ચામાં મારે વર્ક ફ્રોમ હોમની વાત કરવી છે. અમારા એક મિત્ર છે ભાસ્કરભાઈ તન્ના, ગુજરાત હાઈકોર્ટમાં એ વરિષ્ઠ એડવોકેટ છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી એ હંમેશા કહ્યા જ કરે કે વર્ક ફ્રોમ હોમ છે ને એ ભારત માટે ખૂબ જ વરદાનરૂપ થાય એમ છે. જ્યારે અમારે ફોન ઉપર વાત થાય ત્યારે એ વર્ક ફ્રોમ હોમની વાત કરે છે. હું પોતે ઘણા બધા વર્ષોથી વિચાર કરું છું કે આ વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ આપણે સ્વીકારવો જોઈએ. નવી સવાર યુટ્યુબ ચેનલ છે, એમાં તો અમારા તે જે વિડીયો એડિટર હોય એ અહીંયા બેસીને જ કામ કરે છે. પણ હું ઘણા બધા સમયથી ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું કે નવી સવાર યુટ્યુબ ચેનલનું કામ કરવા માટે વિડીયો એડિટરે મારી ઓફિસમાં શું કામ આવવું જોઈએ? એ લોકો પોતાના ઘરે બેસીને કામ ના કરી શકે? એટલે મેં તો ઉત્સાહમાં કેટલાક લેપટોપ પણ વસાવી દીધા છે અને એ દિશામાં આગળ વધવા માટે હું ખરેખર ઘણો ગંભીર છું. મારા બે ભત્રીજાઓ છે, એ છેલ્લા 3-4 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરે છે. મારા એક મિત્રનો દીકરો તો કેટલા બધા વર્ષોથી વર્ક ફ્રોમ હોમ કરે છે. મારા દીકરાની જ વાત કરું, એ અત્યારે જર્સી સિટીમાં રહે છે, ન્યૂયોર્ક, અને એણે માસ્ટર ડિગ્રી પૂરી કરી અને એ ઘણા બધા લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ જ કરી રહ્યો છે. તમે આજુબાજુમાં નજર કરશો તો એવા ઘણા બધા લોકો આપણને જોવા મળશે જે વર્ક ફ્રોમ હોમ કરે છે. એટલે તમને ખબર હોય તો પહેલાં એક કન્સેપ્ટ હતો ઘર શાળા. એટલે એવી શાળા કે જે ઘર જેવી જ હોય. હરભાઈ ત્રિવેદીને બધાએ આ કન્સેપ્ટ આપેલો. તો ઘર કાર્યાલય એટલે એવું કાર્યાલય હોય કે જે ઘર જેવું લાગે અને આમ જરા આ બાજુથી વિચારવાનું કે એવું ઘર હોય જે કાર્યાલય બની જાય તો કેવી સરસ વાત છે. આજે એના ઉપર જ મારે જુદા જુદા એંગલથી, જુદા જુદા અભિગમથી વાતો કરવી છે. અને દાખલા તરીકે ભારત દેશની હું વાત કરું તો આપણા દેશને વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ જો આપણે મહત્તમ રીતે અમલમાં મૂકીએ તો કેટલો ફાયદો થાય એની વાત કરવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. અમે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટના ફાયદાઓનો વિડીયો બનાવેલો થોડા સમય પહેલાં, ત્યારે પણ આ વાત મેં ટૂંકમાં કરી હતી. આજે એ વાત હું નવી સવારના પ્રેક્ષકો માટે વિગતવાર કરવા માગું છું. આપણા દેશની વાત કરીએ. ભારત દેશ, એની વસ્તી આમ આપણે 140 કરોડ કહીએ છીએ, પણ 2026નું વર્ષ ચાલી રહ્યું છે તો એના મધ્યમાં જો જોઈએ તો લગભગ 1,47,00,000 આપણી વસ્તી છે અને આપણો વાર્ષિક વૃદ્ધિ દર 0.87% છે. એટલે બહુ ઝડપથી આપણે વસ્તી વધારી રહ્યા છીએ. હવે આપણે વાહનોની વાત કરીએ તો આપણા દેશમાં આજની તારીખમાં 2026માં કુલ કેટલા વાહનો હશે? તો જૂના અને નવા વાહનો મળીને લગભગ 35 કરોડથી વધારે વાહનો આપણા ભારત દેશના રસ્તાઓ પર ફરી રહ્યા છે. હવે પાણીથી તો ચાલતા નથી આ બધા વાહનો, તો એ જે વાહનો છે એને ચાલવા માટે કેટલું પેટ્રોલ કે કેટલું ડીઝલ જોઈએ છીએ? હવે તો સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો પણ આવી ગયા છે, પણ એની ટકાવારી તો ઘણી ઓછી છે. મોટાભાગના વાહનો તો પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે. તો પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ છે, PPAC, એની જે માહિતી છે, એણે જે માહિતી આપી છે એ પ્રમાણે આપણા દેશમાં દર વર્ષે 243.2 મિલિયન મેટ્રિક ટન પેટ્રોલિયમની જરૂર પડે છે. એમાં પેટ્રોલ આપણા દેશમાં લગભગ 42.6 મિલિયન ટન વપરાય છે અને ડીઝલ 94.12 મિલિયન ટન વપરાય છે. એટલે પેટ્રોલ કરતાં ડીઝલ આપણે વધારે વાપરીએ છીએ. હવે મહત્ત્વની વાત છે, અને મને યાદ છે કે મેં 2-3 વર્ષ પહેલાં એક સંશોધન કરીને લાંબો લેખ લખેલો કે આપણું કેટલું બધું વિદેશી હુંડિયામણ પેટ્રોલ અને ડીઝલ ખરીદવામાં જતું રહે છે. કારણ કે આપણે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન તો કરતા નથી. આપણી જે જરૂરિયાત છે આપણા દેશની, એમાં 88-90% ક્રૂડ ઓઇલ આપણે વિદેશથી આયાત કરીએ છીએ અને
2025-26માં જે ભારતે કુલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું એ કેટલાનું કર્યું હતું, કેટલા રૂપિયાનું કર્યું હતું? તમે અંદાજ બાંધો, તમે વિચાર કરો કે આશરે કેટલાનું કર્યું હશે. બહુ મોટો આંકડો છે. એ આંકડો છે 12,88,136 કરોડ રૂપિયા. વિચાર તો કરો કે આ કેટલી મોટી રકમ છે. 12,88,136 કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલિયમ આપણે બીજા બધા દેશો પાસેથી મંગાવ્યું હતું, રશિયા પાસેથી ને અમેરિકા પાસેથી ને એ આપણે બહારથી મંગાવ્યું હતું ટૂંકમાં, અને પૈસા આપીને, રૂપિયા આપીને મંગાવ્યું હતું. હવે આ રકમ છે ને એ કેટલી છે એ હું જો તમને કહીશ ને તો તમને નવાઈ લાગશે. જે ભારતનું કુલ બજેટ છે ને એના 24% આ રકમ છે. ભારતનું કુલ અંદાજિત બજેટ છે ને એ 53.47 લાખ કરોડ રૂપિયાનું છે. અને એમાં આપણે આ આંકડો જોયો એટલે જો મેં ટકાવારી કાઢી એની તો લગભગ 24% રકમ આપણે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વાપરી નાખીએ છીએ. શિક્ષણ, ડિફેન્સ, રેલવે, આરોગ્ય બધા કરતાં પણ વધારે પૈસા આપણે પેટ્રોલ અને ડીઝલમાં વાપરી રહ્યા છીએ. અને બીજી એક વાત કે આપણે જે બધી મુસાફરી કરીએ છીએ ને એને કારણે દરેક ભારતીય વ્યક્તિ સરેરાશ 200થી 400 કલાક મુસાફરીમાં વેડફે છે. આપણે સતત ફરનારી પ્રજા થઈ ગયા છીએ. આપણને ઘરે બેસી રહેવું, જંપીને બેસી રહેવું ગમતું જ નથી. તમે જુઓ કે બધા ફરતા જ હોય. ઘણીવાર પત્રકાર તરીકે મને વિચાર આવે કે હું એક ટ્રેનના ડબ્બામાં જઈને દરેકનું ઇન્ટરવ્યૂ કરીને પૂછું કે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો અને ખરેખર જવું જરૂરી હતું? તમે ના જાઓ તો ના ચાલે? પણ સતત બધા ફર કરે છે. એમાંથી ખરેખર કામનું કેટલું ફરતા હશે એ આખી વાત જુદી છે. હવે આટલી મોંઘી દાટ ખરીદી કરીએ છીએ આપણે અને પછી બોનસમાં એક બીજી ભેટ મળે છે. એ તમને ખબર છે? એ ભેટ એ છે કે આપણા દેશની હવા સંપૂર્ણ પ્રદૂષિત થઈ ગઈ છે. આખા વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરો ભારતના છે. ભારતનું એક શહેર એવું નથી કે જે પ્રદૂષિત ના થયું. હું નવી સવારની ઓફિસ અમદાવાદમાં ધરાવું છું, તો અમદાવાદ દિવસે ના પ્રદૂષિત થાય એટલું રાત્રે, અને રાત્રે ન થાય એટલું દિવસે થઈ રહ્યું છે. દિલ્હી બનવા જઈ રહ્યું છે અમદાવાદ. અને બધા જ શહેરોમાં ટ્રાફિક, આ વાહનોને કારણે જે પ્રદૂષણ થાય છે એને કારણે ખૂબ મોટી અસર થઈ રહી છે. લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. હવે વર્ક ફ્રોમ હોમ કરીએ તો શું ફાયદો થાય એ આપણે કહીએ તો સૌથી મોટામાં મોટો પહેલો ફાયદો તો એ થાય છે કે જે કર્મચારીઓ હોય ને એ કર્મચારીઓને ઓફિસે આવવું ના પડે, એટલે એમનો સમય બચે, એમના પૈસા બચે. દાખલા તરીકે આ જે શૂટ કરી રહ્યા છે અમારા ભાઈ કશ્યપભાઈ પરમાર, એ મંદ હસી રહ્યા છે સામે બેસીને. એ અમદાવાદમાં મારી વિજય 4 રસ્તા ઓફિસ આવેલી છે અને એ રાણીપ વિસ્તારમાં રહે છે. તો એમને દરરોજ એક્ટિવા લઈને આવવું પડે છે અને એક્ટિવા લઈને જવાનું. હવે એ જો વર્ક ફ્રોમ હોમ કરે તો એમને મારી ઓફિસે આવવું જ ના પડે, અને જે કામ કરે છે તો ઘરે બેસીને પણ કરી શકે. એટલે સમય બચે, ટ્રાફિકની ગીચતા ઘટે, પેટ્રોલ કે ડીઝલના પૈસા બચે, ઘરનું ખાવાનું મળી શકે, કાર્યક્ષમતા વધે. ઘરે બેસીને તમે કામ કરો એટલે આ ટ્રાફિકને પ્રદૂષણને કારણે આંખોને, મગજને, મનને બધાને પ્રશ્નો થતા હોય છે. તો તમારી કાર્યક્ષમતા પણ વધે. અને બીજી વાત એ કે કર્મચારી છે ને એ પોતાની અનુકૂળતા પ્રમાણે સમય ગોઠવી શકે. એને કામ કરવાથી મતલબ છે. હું અમેરિકા ગયા વર્ષે ગયો હતો ને તો મેં જોયું હતું એ લોકોને છે ને ટપથી કામ નથી, મમથી કામ છે. કર્મચારી ક્યારે કામ કરે છે એ મતલબ જ નથી કંપનીઓને. કંપનીઓ તો એ કહે કે અમે તમને આટલું કામ કરવાનું સોંપ્યું છે ને તો તમે એટલું કામ કરી આપો. હવે ઘણા લોકો રાત્રે કરે, ઘણા વહેલા ઉઠીને કરે, તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે કામ કરી આપો અને ક્વોલિટીવાળું કામ કરી આપો. બાળકોને પણ સમય આપી શકે. બહેનોને ઓફિસમાં ના જવું પડે તો એ કામ પણ કરે, રસોડું પણ સાચવે, માતા પિતાને સાચવે, વડીલોને સાચવે, બાળકોને સાચવે અને કામ પણ કરે. તો બહેનોને તો વર્ક ફ્રોમ હોમનો સૌથી વધારે ફાયદો થાય.
એક અભ્યાસ એવું પણ કહે છે કે વર્ક ફ્રોમ હોમથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ફાયદો થાય, કારણ કે તણાવ ઘટે છે. પર્યાવરણને ફાયદો થાય એની વાત તો મેં કરી જ, કારણ કે પ્રદૂષણ ઓછું થાય. કંપનીઓને પણ ફાયદો થાય. બોલો, કંપનીઓને કઈ રીતે ફાયદો થાય કે ઓફિસનું ભાડું ઓછું થઈ જાય, વીજળીનું બિલ ના થઈ જાય, ફર્નિચર અને અન્ય મેન્ટેનન્સ પાછળ ખર્ચ કરવો ના પડે. એટલે કર્મચારીઓ ઘરે બેસીને પોતપોતાનું કામ કરી રહ્યા છે. આ વિશ્વમાં અત્યારે અનેક ઓફિસો એવી છે કે જે ઓફિસ ફિઝિકલી ઓફિસ જ નથી અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ચાલે છે. એટલે બધા પોતપોતાની જગ્યાએ બેસીને કામ કરતા હોય. અને વર્ક ફ્રોમ હોમનો ફાયદો એ થાય કે ગ્લોબલી તમે વિશ્વના કોઈ પણ કર્મચારીનો લાભ લઈ શકો. તમારે માત્ર તમે જે શહેરમાં અમદાવાદમાં ઓફિસ હોય તો અમદાવાદનો જ તમને કર્મચારી જોઈએ એવું નહીં. વડોદરાવાળો પણ તમારા માટે કામ કરે, દિલ્હીવાળો પણ કામ કરે, સિંગાપુરથી પણ તમારા માટે કોઈ કામ કરતું હોય, અમેરિકાથી પણ કોઈ પણ કામ કરતું હોય. આખા વિશ્વમાં વર્ક ફ્રોમ હોમ બહુ ઝડપથી સ્વીકારાય છે. કોરોના કાળ પછી તો જબરજસ્ત સ્વીકારાય છે. હું એક બે દેશની વાત કરું તો આઇસલેન્ડ નામનો જે દેશ છે ને, એ દેશ તો વર્ક ફ્રોમ હોમનો સૌથી વધારે શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યો છે. અને એણે જે અનુભવ છે, એનો જે ડેટા મળે છે આપણને, એના ઉપરથી સાબિત થાય છે કે રિમોટ વર્કિંગ, આના માટે એક શબ્દ વપરાય છે રિમોટ, કે રિમોટથી અમે કામ કરીશું. તો રિમોટ વર્કિંગ અને કામના કલાકોમાં જે ઘટાડો થયો છે એને કારણે અર્થતંત્ર પણ સુધર્યું છે. હું આઇસલેન્ડ દેશની વાત કરું છું. અને સામાજિક જીવનમાં પણ જબરજસ્ત ફાયદો થયો છે. અને એ લોકોએ જે 2015થી 2021 દરમિયાન ત્યાં અઠવાડિયામાં કેટલા દિવસ કામ કરવાનું ખબર છે? આપણા ત્યાં અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનો રિવાજ છે અને સેન્ટ્રલ અને સરકારી અધિકારીઓમાં 5 દિવસ. હવે ઘણા લોકો શનિ રવિ રજા રાખે છે, ઇવન ઘણી ખાનગી કંપનીઓ પણ શનિ રવિ રાખે છે. પણ ત્યાં આઇસલેન્ડમાં તો અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ કરવાનું. અને આ પ્રયોગ એટલો બધો સફળ થયો કે 86થી વધુ કર્મચારીઓ કાં તો ઓછા કલાકો કામ કરે છે અથવા તો વર્ક ફ્રોમ હોમ કરે છે. અને ઉત્પાદકતા ઘટવાને બદલે વધી છે. આવો જ પ્રયોગ ન્યૂઝીલેન્ડમાં થયો છે. ન્યૂઝીલેન્ડની ઘણી કંપનીઓ એવી છે કે એમણે વર્ક ફ્રોમ હોમનો અમલ કર્યો છે. અને એને કારણે કે કર્મચારીઓના કાર્ય સંતોષમાં 5%થી 20%નો વધારો થયો છે. અને ઓફિસના વીજળી અને મેન્ટેનન્સમાં પણ ઘટાડો થયો છે. એક દેશ છે એસ્ટોનિયા. આ દેશે પોતાને ડિજિટલ નોબાર્ડ હબ તરીકે વિકસાવી દીધો છે. અને એમણે વર્ક ફ્રોમ હોમને તો એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે કે દુનિયાભરના આઈટી પ્રોફેશનલ ત્યાં રહીને કામ કરે છે, જેનાથી દેશના ટુરિઝમ અને લોકલ ઇકોનોમીને કરોડો ડોલરનો ફાયદો થઈ રહ્યો છે. મિત્રો, ઘણા બધા ક્ષેત્રો એવા છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકા અને બ્રિટનની જે મોટી ટેકનોલોજીની કંપનીઓ છે, ટેક યુનિવર્સિટીઓ, ટેક કંપનીઓ, આઈટી કંપનીઓ, એ તો મોટાભાગે, હું અમેરિકામાં ગયો ત્યારે જ્યાં જુઓ ત્યાં બધા ઘરે બેસીને કે એમના પરસાળમાં બેસીને કામ જ કરતા હોય. આપણે નવાઈ લાગે. આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં બેંગ્લોર, પૂના, હૈદરાબાદ, આ જે આઈટીના હબ છે એ બધામાં વર્ક ફ્રોમ હોમ કરે છે. અમદાવાદમાં આપણે કોઈને મળીને પૂછીએ કે ભાઈ તું ક્યાં કામ કરે છે, તો બેંગ્લોરની કોઈ કંપનીમાં કામ કરું છું એમ કે. પણ તો આપણે પૂછીએ કે બેંગ્લોર કામ કરે છે કે ના, બેંગ્લોર હું જતો જ નથી, મારે તો અમદાવાદમાં બેસીને જ કામ કરવાનું હોય છે. આ છે ને એ ડિજિટલ ક્રાંતિ છે. અને આ ડિજિટલ ક્રાંતિ ખરેખર ભારતમાં જેટલી કરવી જોઈએ એના 2-5% પણ આપણે કરી નથી. ખરેખર તો આમાં આપણે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે જો આપણે વર્ક ફ્રોમ હોમ કરીશું તો આજે 35 કરોડ વાહનો રસ્તાઓ ઉપર ફરી રહ્યા છે, એમાં કેટલો મોટો ઘટાડો કરી શકીશું. અત્યારે તો જ્યાં જુઓ ત્યાં પાર્કિંગના સવાલો છે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની ગીચતાના સવાલો છે. હું બપોરે હમણાં 2 દિવસ પહેલાં બપોરે લાલ દરવાજા મારે કામ હતું તો ગયો, તો મેં કહ્યું ઉનાળો છે તો ઉનાળામાં 12 વાગે તો ટ્રાફિક ઓછો હશે, તડકો વધારે હતો એટલે ટ્રાફિક ઓછો હશે એવું મારું અનુમાન હતું. પણ હું દરેક 4 રસ્તાએ મને સખત ટ્રાફિક મળ્યો. વિચાર તો કરો કે આપણને એમ થાય કે રાત્રે ટ્રાફિક ઓછો હશે કે દિવસે ઓછો હશે, કશું ટ્રાફિક ઘટતો જ નથી, કારણ કે વાહનોની સંખ્યા વધી રહી છે. એટલે આ વર્ક ફ્રોમ હોમ છે ને એ માત્ર સુવિધા નથી, ખરેખર તો એ રાષ્ટ્રભક્તિ પણ છે. તમારે રાષ્ટ્ર માટે કંઈ કરવું હોય તો
તો આપણે સૈનિક થવાની જરૂર નથી, સરહદ ઉપર જઈને લડવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા પણ રાષ્ટ્રભક્તિ કરી શકો, કારણ કે એના કારણે રાષ્ટ્રને કેટલો બધો ફાયદો થાય. આ વિદેશી ઊંડિયામણ છે ને આપણું, એ મોટા ભાગનું પેટ્રોલ અને ડીઝલ ખરીદવામાં જ વપરાઈ જાય છે, જેની વાત મેં તમને કરી. જે લોકો એમ માને છે કે મારે પર્યાવરણ માટે કામ કરવું છે, પર્યાવરણને શુદ્ધ રાખવું છે, તો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરો અને સ્માર્ટ વર્કર બનો. ટ્રાફિકમાં કલાકો વેડફવા એના કરતાં પરિવાર સાથે મિનિટોનો ઉપયોગ કરવો એ વધારે ડાપણવાળી વાત નથી. તમે ટ્રાફિકમાં 10 મિનિટ ને 15 મિનિટ ઊભા રહો છો અને ચારે બાજુનો ધુમાડો આવી રહ્યો છે ને તમે રાહ જુઓ છો કે ક્યારે સિગ્નલ ખુલે. એના બદલે એ જ સમયે તમે તમારા પરિવાર સાથે હોય, તમારા માતા સાથે, પિતા સાથે, તમારા સંતાનો સાથે, તો કેટલું સારું વાત છે. બીજી એક વાત મહત્ત્વની છે, ફિલોસોફીની રીતે જોઈએ ને તો કામ એ જગ્યા નથી, કામ એ પરિણામ છે. એટલે તમે ક્યાં બેસીને કામ કરો છો એનું મહત્ત્વ નથી, તમે જે કામ કરો છો એનું મહત્ત્વ છે. તો કામની ક્વોલિટીનું મહત્ત્વ છે, કામ સમયસર થાય એનું મહત્ત્વ છે. પછી તમે ઓફિસમાં બેસીને જ કરો છો એ જરૂરી નથી. અને ઘરથી ઓફિસનું અંતર જો આપણે શૂન્ય કરીએ તો કાર્યક્ષમતા અનંત થાય છે. આ ડિજિટલ ક્રાંતિનો ચમત્કાર છે, એ ચમત્કાર આપણે કરવા જેવો છે. એક વસ્તુ છે કે ઘરે બેસીને કામ કરવાના ગેરફાયદાઓ શું, એવો હું વિચાર કરતો હતો. તો મોટામાં મોટો તો ગેરફાયદો એ છે કે તમે આખો દિવસ ઘરે ઘરે બેસી રહો એટલે તમારા ઘરના સભ્યો સાથેના તમારા સંબંધો છે એ સંબંધો ઉપર શું અસર થાય એ જોવાનું. મેં જોયું છે કે મારા એક મિત્ર લગભગ 20-25 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરે છે, તો હંમેશા તણખા જ જર્યા કરે એની પત્ની સાથે. એટલે એકવાર મને ફરિયાદ કરી, મેં કહ્યું કે આ થાય એ સ્વાભાવિક છે, કારણ કે તમે ઓફિસે જતા રહો તો ઓછું થાય, પણ તમે ઘરે ને ઘરે રહો, હવે એ નવી પરિસ્થિતિ છે. તો એવી નવી પરિસ્થિતિને આપણે સમજવી પડશે, એ નવી પરિસ્થિતિથી ટેવાવું પડશે. કારણ કે આખો દિવસ એકબીજાના ચહેરા જોયા કરવાના અને એકબીજાને કશું કયા કરવાનું, અને એમાંય પુરુષોનો સ્વભાવ એવો હોય કે ઘરે હોય ને એટલે 5-5 મિનિટ ને 10-10 મિનિટ રસોડામાં જાય, ખાંખા ખોળા કરે ને આ ખાય ને તે ખાય ને. એ સ્ત્રીઓને બહુ ના ગમે, કારણ કે સ્ત્રીઓને એવી બહુ ટેવ હોતી નથી, એટલે એ પ્રશ્નો થાય. વધારે નજીક, સતત વધારે નજીક રહેવાના પ્રશ્નો તો છે જ, મનોવિજ્ઞાન પણ કહે છે. તો એ નવી પરિસ્થિતિ છે. તો તમારે એક જ કામ કરવું પડે કે તમારો એક રૂમ હોય ને એને ઓફિસમાં ફેરવી નાખો, અને જાણે કે ઓફિસમાં બેસીને જ જે ગંભીરતાથી કામ કરતા હોઈએ એ ગંભીરતાથી કામ કરવાનું, વારંવાર ઊભા નહીં થવાનું, એ ઓફિસમાં એ રૂમમાં બેસીને જ કામ કરવાનું, એવું થાય. વર્ક ફ્રોમ હોમના ફાયદાઓ એટલા બધા છે કે આ નવા થોડાક જે ગેરફાયદાઓ છે એને કેવી રીતે રિકવર કરવા એ આપણે વિચારવાનું. પણ એક વસ્તુ છે કે આપણે હવે ભારતે વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટને બરાબર સમજવાની જરૂર છે. કારણ કે જુઓ, વસ્તી તો વધવાની જ છે, અને વસ્તી વધશે એટલે વાહનો પણ વધવાના જ છે. તમારે નવા નવા કાયદાઓ લાવવા પડશે કે ભાઈ એક ઘરમાં વધુમાં વધુ 2 વાહનો, ને પછી અમુક વિસ્તારમાં વાહનો લઈને નહીં જવાનું, ને આવું બધું કરવું પડશે. તો પણ એ અસરકારક ઉકેલ તો નથી જ, અને લોકોને પૈસા તો કમાવા જ પડશે, કારણ કે વિકાસ તો કરવો જ પડશે. અને વિકાસ કરવો હોય તો પૈસા કમાવા જ પડે. અર્થતંત્રને અત્યારે જ્યાં અર્થતંત્ર ઊભું છે ભારતનું, એનાથી તમારે ઉપર તો લાવવું જ પડશે. તો આ એક ટેકનોલોજી, મને તો ઘણીવાર વિચાર આવે કે આ ટેકનોલોજી કેટલું મોટું વરદાન બનીને આવી છે. કેટલું આ મોબાઈલ ફોન કોઈ પણ વ્યક્તિના હાથમાં હોય, એક મજૂર હોય એના હાથમાં પણ સ્માર્ટફોન હોય છે. આપણે કલ્પના પણ કરી શકતા હતા. તો આ આટલી અદ્ભુત એના તો એટલા બધા ફાયદા છે કે એના ફાયદા ગણાવીએ તો પાર જ ના આવે. અને આપણે એનો દુરુપયોગ કરી અને આમ છે ને માથે લમણે હાથ મૂકીને વારંવાર વિચાર કર્યો, મોબાઈલ ફોને તો ઘાણ કાઢી નાખ્યો, અને મોબાઈલ ફોને તો આમ કરી નાખ્યું. અલ્યા ભાઈ, આ મોબાઈલ ફોનનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ જો કરતા આવડે તો આપણે કરી શકીએ. મને યાદ છે કે ગાંધી આશ્રમના એક અમારા માળી હતા, અમૃતદાદા, એ મને બહુ જ ગમતા. એટલે હું મહિને એકવાર ગાંધી આશ્રમમાં એમને મળવા જાઉં, તો એકવાર હું મળવા ગયો ને તો મારો મોબાઈલ ફોન એમના ટેબલ ઉપર મૂક્યો,
તો એમણે આમ આંગળી ચીંધીને મારા મોબાઈલ ફોનને બતાવીને એવું કહેલું કે જો ગાંધીજી જીવતા હોત ને તો આ યંત્રનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ ગાંધીજીએ કર્યો હોત, એવું એમણે મને કહેલું. એટલે આ ટેકનોલોજી છે, પણ એનામાં જ છે કે આ જે ટેકનોલોજી છે ને એનો આપણે બધા શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ કરીએ. આપણે 5% નથી કરતા. આ જે ખરેખર જે ટેકનોલોજી શોધાઈ છે અને બહુ જ ઓછા પૈસામાં સુગમ રીતે દરેક વ્યક્તિ માટે સુલભ થઈ છે, એ તો ચમત્કાર જ છે. મને એવું લાગે છે કે આ જાણે કે ભગવાનને અવતાર ધારણ કર્યો હોય ને એના જેવું જ છે આ. તો આપણે બધા આ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીએ અને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને ગંભીરતાથી વિચારીએ અને પ્રયત્ન કરીએ. વાર લાગે, કારણ કે ઘણા લોકોને એવું થાય કે ઓફિસમાં જઈએ તો જ કામ કરવાનું સૂઝે ને ઓફિસમાં જઈએ તો જ કામ કરવાની મજા આવે ને, એટલે એ લોકોને તો ઓફિસ જોઈએ જ. મારા જેવા ઘણા એવા છે, હું તો ઘણીવાર રવિવારે પણ ઓફિસે આવું છું, કારણ કે મને કામ કર્યા વગર ચાલે નહીં. તો 2-4 કલાક આવીને રવિવારે હું કામ કરું. પણ આ તો એક સાયકોલોજી છે, આ તો એક જાતની મારી માનસિકતા છે. એ માનસિકતામાંથી હું ધારું તો બહાર આવી શકું, એટલે બધાએ બહાર આવવું પડશે. આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે આગામી દિવસોમાં અત્યારે તો યુદ્ધ ચાલે છે, યુદ્ધ બંધ થઈ જવાનું છે. હું તો બહુ જ પોઝિટિવ છું. બહુ ઝડપથી ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ બંધ થઈ જવાનું છે. પણ એ યુદ્ધ ના ચાલતું હોય તો પણ આપણા દેશમાં વિશ્વની સૌથી વધારે વસ્તી છે, આપણે સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. લગભગ કુલ બજેટના 25% રૂપિયાનું આપણે પેટ્રોલ અને ડીઝલ દર વર્ષે ખરીદવું પડે છે. આને મૂર્ખામી કહેવાય. અને એમાંથી બહાર આવવાનો રસ્તો ના હોય તો ના આવીએ, પણ રસ્તો તો છે, અને એ રસ્તો છે વર્ક ફ્રોમ હોમનો. એટલા માટે અમે આ વિડીયો બનાવ્યો. દરેકને શુભકામનાઓ આપું છું અને આ દિશામાં આપણે ગંભીરતાથી વિચારીએ અને પછી વિચારીને બેસી ના રહીએ, સક્રિય થઈએ એવી આશા પણ રાખું છું.